ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ઠીક હે. બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય. આજે મારા દોસ્તારે મને ફોન કરીને જોરદાર ગાડું આપી. વાંક મારો ઈ જ હતો કે 2 વર્ષ પહેલા મેં એને ખાલી એટલું કીધું હતું કે છોકરી હારી છે, લગ્ન કરી લે. તો એક વાત પૂછવી હતી સાહેબ. ઠીક હે. કે જો ઇતિહાસ સાક્ષી છે સમજ ગયા તો ભૂગોળ શું છે? જૂની કહેવત 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી. ઠીક હે. અને હવે નવી કહેવત 5 ફૂટની બાઠડી અને 6 ફૂટની જીભ. છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય. મહેરબાની કરી અને પત્નીથી ખોટું ન બોલો સાહેબ. સમજ ગયા. કારણ કે એ વાત જ પૂછતી હોય છે જેની એને અગાઉ ખબર હોય. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. તમને ખબર છે મિત્રો, કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. અચ્છા. જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે ઠીક હે. તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે. પતિ બનીને એટલું હરક પદોડું ન થાવું ઠીક હે. કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો. અમારા જેવા ભોળા છોકરાઓ લગ્ન કરી કેટલી ભૂકંપ, સુનામી, વાવાઝોડાઓને હાચવીને બેઠા છે. નકર તો આ દુનિયાની પથારી ફરી ગઈ હોત સાહેબ. આ વાત કડવી છે પણ લાગશે સાચી. ઠીક હે. આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું. સમજ ગયા. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ઠીક હે. બોલો. ટેલેન્ટ તા, બ્યુટીફુલ તા, હેન્ડસમ તા. ઓહો, આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો. બધી વાતો ખોટી સાહેબ. છોકરીઓનો પહેલો પ્રેમ તો પાણીપુરી જોઈ છે. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા, એમાં કઈ શંકા ને સ્થાન નથી. ઠીક હે. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? પતિની ભૂલવાની આદત થી પરેશાન થઈ પત્ની એને સૂકો મેવો ખવડાવવાનું ચાલુ કર્યું. ઠીક હે. એનો ફાયદો એ થયો કે એકવાર ઓફિસમાં બેઠા બેઠા પતિને એની જૂની બેનપણીઓ યાદ આવવા માંડી. હવે એ દિવસો દૂર નથી મિત્રો, જયારે સ્ટેજ ઉપર નવી વહુ આવશે અને જાને એના મોઢામાંથી નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી. સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય. અચ્છા. અને પત્ની બનાવવાની આળસુ હોય. બદામ ખાવાથી અક્કલ નથી આવતી સાહેબ. અચ્છા. લગ્ન કરવાથી આવે. એટલે ઉંમર થાય કે તરત જ લગ્ન કરી નાખો. જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે. અચ્છા. પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય. એટલે મોબાઈલ હાજો રાખો. લગ્ન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય. અચ્છા. સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે 2 સવાલ કરો ને ત્યારે ખબર પડે. દુનિયામાં સૌથી મોટો દગો તો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે છે. એક બેન શાકભાજી વાળાને કહે 1 લીંબુ કેટલાનું? બોલો કે 15 રૂપિયાનું. બેન કહે તો ઉભા રહ્યો, હું અંદરથી દાળનું કુકર લઈ આવું, એમાં 3 રૂપિયાનું નીચવી દો ને. પહેલાના સમયમાં બાલ વિવાહ થતા. ઠીક હે. અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય. સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો કારણ કે પરણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. હદ તો ત્યારે થઈ મિત્રો જયારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું? ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસ માં લખે માય લાઈફ માય રૂલ.
છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. પરણેલા પુરુષો ક્યારેય પોતાનું રાશિફળ નથી વાંચતા. સવારે પત્નીનું મોઢું જોઈ અને એને ખબર પડી જાય છે કે આજનો દિવસ કેવો જશે. આજે તમારા હાથની ચા પીવાનું મન થયું છે. કઈક આવી રીતે જ પતિને ધીમે ધીમે રસોડાનું કામ કરતો કરી દેવાય. પત્ની પતિને કહે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કહે તારે સારી ક્વોલિટીનું લોહી પીવું લાગે છે. અત્યારે જરૂરી નથી કે વડીલોને પગે જ લાગવું, પણ એને જોઈ અને મોબાઈલ સાઈડમાં મૂકી દેવો ઈ પણ એક પ્રકારનું માન આપ્યા બરાબર છે. આગેવાનો પાસે દીપ પ્રાગટ્ય એટલા માટે જ કરાવવામાં આવે છે કે આનું ધ્યાન રાખજો, હળગાવશે તે દી આવડા આ જ હળગાવશે. બે જણા એકબીજાથી દૂર નથી રહી શકતા, હું અને મારો મોબાઈલ. પેટ બહાર આવવાનો એક ફાયદો એ છે કે તમે મોબાઈલ ની સ્ક્રીન પેટ સાથે ઘસીને સાફ કરી શકો.